વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પર વગર વરસાદે ભૂવો પડતા આળસ મૂકવાનો વારો આવ્યો હતો। ખડોદરા નગરી તરીકે બિરુદ પામનાર વડોદરા શહેરમાં અવારનવાર રસ્તા પર ભૂવા પડવાની ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એકવાર શહેરના ટ્રાફિકથી ધમધમતા ફતેગંજ મેઇન રોડ પર ભૂવો પડ્યો હતો। વડોદરા શહેરમાં ચાલતા વિકાસના કામોમાં યોગ્ય રીતે સુપરવિઝન ન થવાના કારણે હલકી કક્ષાની કામગીરીના કારણે અવારનવાર ભૂવા પડવાના કિસ્સા બની રહ્યા છે। ત્યારે ગઈકાલે ફતેગંજ મેઇન રોડ પર ડ્રેનેજની કામગીરી બાદ એક ભૂવો પડ્યો હતો। તેનું સમારકામ કર્યા બાદ આજે ફરી 10 ફૂટના અંતરે ભૂવો પડ્યો હતો। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 3 ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ તેની ઉપર થોડા દિવસ પહેલા જ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। જે અગાઉ ભૂવો પડ્યો હતો તેનાથી 10 ફૂટ દૂર જ બીજો એક ભૂવો પડ્યો હતો, જેમ કે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્રને જાણ કરી હતી। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા ચાલતા વિકાસના કામોમાં અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું સુપરવિઝન કરવામાં નથી આવી રહ્યું અને જેને કારણે આ મુશ્કેલી સર્જાય છે। તેમ છતાં કોર્પોરેશનનું તંત્ર જરૂરી પગલાં ભરતું નથી। કમલેશભાઈ, શું કહેશો? કરોડો રૂપિયાના ખર્ચે પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે છે, વરસાદના પહેલાં ભૂવો પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, શું કહેવાનું? વડોદરા શહેરમાં આવેલ જે ફતેગંજ વિસ્તારની અંદર જે મેઇન રોડ છે, વોર્ડ નંબર 3ના વિસ્તારનો રોડ છે, જે કહેવાય છે કે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય, ગઈકાલે જે ભૂવો પડ્યો તો આજે ફરીથી જે ભૂવાનો સિલસિલો યથાવત છે। એટલે કહેવાનો મતલબ વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે, એનો મુખ્ય જવાબદાર એક જ છે કે વડોદરા શહેરની અંદર 4-5 કોન્ટ્રાક્ટરોને જ કામગીરી સોંપવામાં આવે છે। રોડ શાખાની અંદર ખાસ કરીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। એક બાજુ માનનીય મુખ્યમંત્રી સાહેબ જ્યારે ટકોર કરતા હોય છતાં પણ જે કહેવાય છે કે અધિકારીઓ અને નેતાઓ સાંભળવા તૈયાર નથી। એટલે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે, એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અપીલ છે કે વહેલામાં વહેલી તકે એસી કેબિનમાંથી બહાર નીકળી અને આવા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। લોકોની એવું પણ કહેવું છે કે પાલિકા તંત્ર જે રોડ રસ્તા પર છે એટલો કરોડો ખર્ચો કરે છે અને ખાલી કાર્પેટિંગ કરે છે, પણ પ્રોપર જે રોડ બનાવવાનો છે એવી કોઈ પદ્ધતિ કરતી નથી। ચોક્કસથી જે આ ફતેગંજ મેઇન રોડ વિસ્તાર છે ત્યાં ગાડી તમે જોશો કે મેં હાલમાં જે જગ્યા ઉપર ભૂવો પડ્યો છે ત્યાં ગાડી ઓનલી માટીનું પુરાણ કરવામાં આવ્યું છે અને આની અંદર જાતે જ્યારે કોન્ટ્રાક્ટરને જ્યારે ટેન્ડર આપવામાં આવે છે ત્યારે એની અંદર જે બતાવવામાં આવે છે કે મસ્ત મોટા મેન્ટલો નાખવાના હોય છે। એટલે મેન્ટલો નાખ્યા વગર જ આ લોકો માટીનું પુરાણ કરીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। કરોડો રૂપિયાના બજેટ પાસ થતા હોય છે, કરોડો રૂપિયાના બજેટ મંજૂર થતા હોય છે, પરંતુ જે હકીકતની અંદર જે નાગરિકો વેરાને ટેક્સ ભરે છે એના રૂપિયા આ ક્યાં જાય છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। અને જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટર, અધિકારી અને નેતાઓ આ 3 જણની ટકાવારીથી જ જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય તેમ અમને લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને આ રોડનું સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।